ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણને બધાને આઈસ્ક્રીમ, કુલ્ફી, લસ્સી, શરબત અને શિકંજી પીવાનું મન થતું હોય છે. તેમાં પણ ગુલાબનું શરબત તો નાના મોટા બધાનું ફેવરિટ હોય છે. તો આજે આપણે ફ્રેશ દેશી ગુલાબનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારના ફૂડ કલર કે એસન્સ ઉમેર્યા વિના આખું વરસ સ્ટોર કરી શકાય તેવું ફ્લેવરફુલ રોઝ સિરપ ઘરે બનાવતા શીખીશું. અને તેમાંથી ગુલાબનું શરબત, દૂધ, કોલ્ડ્રિંક અને લસ્સી કેવી રીતે બનાવવી તે પણ જોઈશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. તો સૌ પ્રથમ મેં 15 નંગ ફ્રેશ દેશી ગુલાબની પાંદડીને અલગ કરી એક પ્લેટમાં કાઢી દીધી છે. ગુલાબની વચ્ચે જે પરાગરજ અને નીચે ગ્રીન કલરની દાંડી હોય તેને કાઢી નાખવી. હવે બધી જ ગુલાબની પાંદડીને એક કાણાવાળા વાસણ અથવા તો ચાણીમાં કાઢી 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. ગુલાબની ખેતી કરતી વખતે તેમાં અમુક પ્રકારના પેસ્ટિસાઇડ્સ ઉમેરવામાં આવે છે અને ઘણીવાર ગુલાબના ફૂલની અંદર ઈયળ કે જીવજંતુ પણ રહેલા હોય છે. તો તેને દૂર કરવા માટે 2 થી 3 વખત તેને પાણીથી ધોવી જરૂરી છે. માર્કેટમાં જે ચાઇનીઝ ગુલાબ મળે છે તેનો ઉપયોગ ન કરવો. તમે દેશી ગુલાબ અથવા તો ચૈત્રી ગુલાબનો ઉપયોગ કરી શકો છો. હવે ધોયેલી ગુલાબની પાંદડીને એક તપેલીમાં કાઢી લઈશું અને તેમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 2 કપ અને વોલ્યુમ પ્રમાણે 500 ml પાણી ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હવે ગેસ ચાલુ કરી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેને 5 થી 7 મિનિટ માટે ગરમ કરીશું. આમ કરવાથી ગુલાબમાં જે ફ્લેવર રહેલી હશે તે બધી જ પાણીમાં સરખી બેસી જશે. ચમચા વડે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી ગુલાબની પાંદડી તપેલીના તળિયે બેસી ન જાય. 5 મિનિટ બાદ હવે ગુલાબની પાંદડીનો રંગ આ રીતનો ગુલાબીમાંથી ધીમે ધીમે સફેદ થતો દેખાય છે અને જે પાણી છે તે થોડું લાઇટ બ્રાઉન રંગનું થઈ ગયું છે. આ સ્ટેજ પર તેમાં 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ ઉમેરીશું અને તેને ફરીથી 2 થી 3 મિનિટ માટે ગરમ કરીશું. આ રીતે લીંબુના ફૂલ ઉમેરવાથી જે ગુલાબનો નેચરલ રંગ છે તે બધો પાણીમાં બેસી જશે અને સિરપ બનાવતી વખતે તેમાં આપણે ફૂડ કલર ઉમેરવાની જરૂર નથી રહેતી. જો તમારે આ શરબત તાજું બનાવવું હોય એટલે કે સ્ટોર ન કરવું હોય તો તમે લીંબુના ફૂલના બદલે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. ખટાશ ઉમેરવાથી જે ચાસણી બનાવીશું તેનું ક્રિસ્ટલાઇઝેશન નહીં થાય એટલે કે તે બિલકુલ જામશે નહીં. ટોટલ 7 થી 8 મિનિટ સુધી ઉકાળ્યા બાદ ગુલાબની પાંદડીવાળા પાણીને ગળણીની મદદથી એક તપેલીમાં ગાળી લઈશું. જ્યારે પણ આપણે આ રોઝ સિરપ ઘરે બનાવતા હોઈએ ત્યારે માપ ખાસ ફોલો કરવું. જો તમે 15 નંગ કરતાં વધુ ગુલાબ લેશો તો પણ સિરપમાં તેનો થોડો કડવો ટેસ્ટ આવશે કારણ કે ગુલાબના ફૂલમાં થોડી કડવાશ રહેલી હોય છે એટલે ફૂલનો ઉપયોગ પણ જરૂરિયાત કરતાં વધુ ન કરવો. અત્યારે આ પાણી ખૂબ જ ગરમ છે એટલે આ સ્ટેજ પર તેમાં ગળપણ માટે મેઝરિંગ કપના માપ પ્રમાણે 2 કપ અને વજન પ્રમાણે 400 ગ્રામ ખાંડ ઉમેરીશું. ખાંડના બદલે તમે ખડી સાકર એટલે કે મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારે થોડું વધારે ગળ્યું સિરપ બનાવવું હોય તો 2 કપના બદલે 3 કપ ખાંડ પણ ઉમેરી શકાય છે. હવે ફરીથી આ મિશ્રણને ગેસ ઉપર મૂકી અને તે ઉકળીને અડધું થાય ત્યાં સુધી મધ્યમથી તેજ આંચ પર આ રીતે ચમચા વડે સતત હલાવતા રહીશું. મિશ્રણને ઉકાળવામાં ટોટલ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે. માર્કેટમાં જે તૈયાર રોઝ સિરપ મળે છે તેમાં રેડ ફૂડ કલર અને રોઝ એસન્સ ઉમેરવામાં આવે છે પરંતુ અત્યારે આપણે ઘરે બનાવી રહ્યા છીએ એટલે તેમાં ફૂડ કલર કે એસન્સનો ઉપયોગ નહીં કરીએ. આ રીતે સિરપ બનાવી તેને શ્રી ઠાકોરજીની સામગ્રીમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. ચમચા વડે સતત હલાવતા રહેવું નહીંતર ખાંડ છે તે તપેલીના તળિયે નીચે બેસી જશે. આ સિવાય પણ મેં ચેનલ પર ગુલકંદ, ગેસ ઉપર ગુલાબજળ, તડકા છાયામાં ગુલાબજળ, ગુલાબ કતરી, ગુલાબ કોપરાના લાડુ, ગુલાબની બરફી, રોસ્ટેડ શાહી ગુલાબ પાક જેવી ઘણી બધી નેચરલ ગુલાબના ફૂલમાંથી બનતી રેસીપી પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 15 મિનિટ બાદ આ રીતે તમે સિરપને આંગળી પર લેશો તો મધ જેવી કન્સિસ્ટન્સીનું લાગશે. આ સ્ટેજ પર ગેસ બંધ કરી દેવો
કારણ કે સિરપ જેમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થશે તેમ તે વધુ ઘટ થશે. ગેસ બંધ કરી આ રીતે અધખુલ્લું ઢાંકણ રાખી 2 થી 3 કલાક માટે ઠંડુ થવા દઈશું. 3 કલાક પછી સિરપ એકદમ ઠંડુ થશે એટલે તેની કન્સિસ્ટન્સીને ચેક કરીશું. તમે જોઈ શકો છો કે માર્કેટમાં મળે છે તેવું જ પરફેક્ટ રોઝ સિરપ બનીને તૈયાર છે. હવે તેમાં ફ્લેવર માટે આપણે ઘરે બનાવેલું 2 ચમચી જેટલું ગુલાબજળ ઉમેરીશું. ઘરે ગુલાબજળ ગેસ ઉપર કેવી રીતે બનાવવું અને તડકા છાયામાં કેવી રીતે બનાવવું તેની વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમારી પાસે નેચરલ રોઝનું અત્તર હોય તો તે પણ 2 થી 3 ટીપા જેટલું ઉમેરી શકો છો. અત્તરનો ઉપયોગ વધુ પ્રમાણમાં ન કરવો, નહીંતર તેમાં પણ થોડો કડવો ટેસ્ટ આવશે. હવે રોઝ સિરપ બનીને તૈયાર છે. તેને સરખી રીતે તડકામાં તપેલી કાચની એરટાઇટ બરણીમાં ભરીને આપણે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તેને ફ્રીઝમાં મૂકવાની પણ જરૂર નથી, તમે બહાર જ રાખી શકો છો. કારણ કે આપણે લીંબુના ફૂલ ઉમેર્યા છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. હવે આ સિરપનો ઉપયોગ કરીને આપણે શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક અને લસ્સી બનાવીશું. તેના માટે મેં આ 3 નંગ એક સરખા ગ્લાસ લીધા છે. આ ત્રણેય ગ્લાસમાં 2-2 ટેબલ સ્પૂન તૈયાર કરેલું રોઝ સિરપ કાઢીશું. જો તમને થોડું વધારે ગળ્યું પીવાનું પસંદ હોય તો 3 ટેબલ સ્પૂન જેટલું સિરપ પણ કાઢી શકો છો. પછી તેમાં 1-1 નંગ બરફનો ટુકડો ઉમેરીશું. તમને જેટલું ઠંડુ પસંદ હોય તે પ્રમાણે બરફનું માપ રાખી શકો છો. પછી પહેલા ગ્લાસમાં આપણે 100 ml ફ્રીઝમાં ઠંડુ કરેલું દૂધ ઉમેરીશું અને ચમચી વડે તેને મિક્સ કરીશું. તમે હેન્ડ બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે રોઝ ફ્લેવરનું દૂધ કોલ્ડ ડ્રિંક તૈયાર કર્યું છે. હવે પાણીમાં શરબત બનાવવા માટે બીજા ગ્લાસમાં આપણે ફ્રીઝમાંથી કાઢેલું 100 ml ઠંડુ પાણી ઉમેરીશું. તેને પણ ચમચી વડે સરખું મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે ગુલાબનું પાણીમાં શરબત તૈયાર કર્યું છે. હવે લસ્સી બનાવવા માટે ત્રીજા ગ્લાસમાં આપણે 100 ગ્રામ જેટલું વલોવેલું મોળું દહીં ઉમેરીશું અને તેને પણ ચમચી વડે મિક્સ કરી લઈશું. જો તમને થોડી વધારે મીઠી લસ્સી પસંદ હોય તો ઉપરથી થોડો રોઝ સિરપ ઉમેરી શકો છો અથવા તો તેમાં થોડી દળેલી ખાંડ પણ ઉમેરી શકાય છે. તમે હેન્ડ બ્લેન્ડરથી અથવા તો જે વિસ્કર આવે છે તેનાથી પણ ફેંટી શકો છો. ઉપર થોડી આપણે દહીંની મલાઈ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું રોઝ સિરપ ઉમેરી તેને ઠંડુ સર્વ કરીશું. તો તમે પણ આ રીતે રોઝ સિરપ ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.